અલ્યા ભાઈ પાણીપુરીમાં ચીલી ગોવા એટલે કે જામફળ અને મરચાના ફ્લેવર વાળું પાણી આખા અમદાવાદમાં હું એ પહેલી વાર અહીંયા આગળ જોયું અને ભાઈ ટેસ્ટ પણ એકદમ ગજબ હોય છે અને એટલું ચીલી ગોવા નહીં, અહીંયા આગળ તમને પાઇનેપલ રાયતાના ફ્લેવર વાળું પાણી પણ મળી જશે. એ સિવાય જલજીરા રેગ્યુલર અને લસણનું ફ્લેવરનું પાણી પણ મળી જશે. પાણીપુરીની પૂરી પણ રેગ્યુલરની જોડે જોડે દિલ્હી સ્ટાઇલ સોજીના ગોલ ગપ્પા મળવાના છે. બોલો, આ છે એલોરા કેફે કે જે સાઉથ બોપલમાં આવેલું છે અને અહીંયા એકલી પાણીપુરી નહીં ભાઈ, અહીંયા આગળ તમને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં થાટે ઇડલી અને રેગ્યુલર ઇડલી પણ મળી જવાની છે. બોમ્બે સ્ટાઇલ વડાપાઉં પણ મળી જાય છે અને એમાં પણ અહીંયાનું ચીઝ બ્લાસ્ટ વડાપાઉં ભાઈ આખી ચીઝની ગોટી અંદર નાખી દે છે. ટાઈમિંગ હોય છે સવારે 8 થી બપોરના 1 અને સાંજે 5 થી રાતના 2 વાગ્યા સુધી. એટલે કે તમે સવારે જશો તો સાઉથ ઇન્ડિયન નાસ્તામાં મળી જશે અને સાંજે પાણીપુરી, વડાપાઉં, બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી અને સાંજે પણ તમને સાઉથ ઇન્ડિયનમાં ઇડલી, દાળ વડા અને મેદુ વડા જેવી આઈટમો ખાવા મળી જવાની છે. એ સિવાય પીઝા, બર્ગર, સેન્ડવિચ કે પછી ફ્રેન્ચ ફ્રાઈઝ કોઈ બી વસ્તુ ખાવી હોય તો અહીંયા આગળ મળી જશે. હા.